હેલો મિત્રો, આપ આવી ગયા છે જસલપુર ગામના શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે. દર્શન કરી રહ્યા છો આપ. સૌ ભક્તો નમ્ર વિનંતી, દર્શન કરવા વિનંતી. ઘરે બેઠા લાઈવ દર્શન, હનુમાનજી મહારાજના દર્શન, નંદીના દર્શન. બાપજી, આપ ગઈ વખતે હું આવ્યો હતો પણ ભૂલી ગયો હતો. આપણા આ મંદિરના જે ટ્રસ્ટી છે એનું નામ જણાવશો? અહીંયા ટ્રસ્ટીમાં ટોટલ 11 ટ્રસ્ટીઓ છે, પણ એ જગ્યા વિવાદિત ચાલે છે, એટલે અમુક નામ નીકળી જવાના છે. ઓકે, મહેસાણા કોર્ટમાં મેટર ચાલુ છે. ઓકે ઓકે ઓકે. ને મનુભાઈ ટ્રસ્ટી કરીને કોક છે? હા, મનુભાઈ છે, નવીનભાઈ છે, કુબીરભાઈ છે. અને ગઈ વખતે હું આવ્યો હતો પણ ભૂલી ગયો હતો. હા, હું પોતે છું. જગ્યા કેવી છે? જગ્યા કેવી છે અહીંની? જગ્યા તો જાગૃત છે. ઓકે ઓકે. બીજું કંઈ? બસ. બીજા બે શબ્દો બોલવા તો બોલો મહાદેવજી વિશે. મહાદેવજીની આ ધૂણો રે અખંડ ધૂણો છે. અર્ચન ભારતી વખતનો સ્થાપેલો છે અને આજે અખંડ. ઓકે ઓકે. બાકી તો શિવજીની તો શું મહિમા કહેવાની હોય. ઓકે. બાપજી, તમારા બે શબ્દો બોલશો ભગવાન વિશે? બાપજી હોય કીધું હોય, તમે તમારું વાત છે. થોડો વોઇસ ઊંચો કરીને બોલજો. બોલી છે. નીલકંઠ મહાદેવનું મંદિર છે. અહીંયા જસલપુર અખાડા નીલકંઠ મહાદેવથી ઓળખવામાં આવે છે. ઓકે. આ 900 વર્ષ જૂનું મંદિર છે. ઓકે. પછી અમારું અહીંયા ઝાડ છે એ પણ બહુ જૂનું છે. ઓકે ઓકે. 300-400 વર્ષથી વધારે વૃક્ષદેવનું ઝાડ છે. અહીંયા ચેહરમાં ગણપતિ દાદા, ભૈરવ દાદા, બહુચરમાં વિષ્ણુ ભગવાન, અર્ચન ભારતી. હવે બાપજી, તમે એ જણાવશો કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 900 વર્ષ. હા, 900 વર્ષ જૂનું. બરાબર. અહીંયા પહેલાં જે બાપુ હતા આપણે, એમની તો જળ સમાધિ, આપણે જે જળ સમાધિ છે દર્શન કરાવ્યા ભક્તોને. આમ બીજી કોઈ જગ્યા છે એવી સારી? હા, પાછળ અર્ચન ભારતીની સમાધિ ને એ સિવાય વિવિધ 8 થી 10 દેડી બીજી સમાધિ પણ છે. એ પણ ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. ઓકે ઓકે. બીજું કંઈ કહેવા માગો છો? ના, બસ. અહીંયા જે પણ મનોકામના માનો છો તે સાચા મનથી તો તમારું કાર્ય સંપન્ન થાય છે. અહીંયા આરતીનો સમય જણાવશો? સવારે 6:45 થી 5:30 આરતી થાય છે. અને સાંજે? અને સાંજે 7:45. બરાબર. બપોરે મંદિર ક્યારે બંધ થાય છે? બપોરે 12:30 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. આપણે થાળ બાળ ધરાવીએ બહાર. અને સવારે ક્યારે ખુલે છે? સવારે 5 વાગ્યે 5:30 ખુલે છે. હવે બીજી વાત એ કે આપણા ગામના સરપંચ જે મુન્નાભાઈ છે એમના વિશે બે શબ્દો કહેશો? મને ખ્યાલ નહીં. એમ નહીં, એ કેવા છે, કેવી વ્યક્તિત્વ હું છે? અહીંયા નવો પૂજારી છું, મને ખ્યાલ નથી એના વિશે કોઈ. ઓકે ઓકે. હવે કોઈ ભાવિક ભક્તો નહીં આવે ને અત્યારે? અહીંયા સવારે વહેલા આવતા હોય છે, એના માટે સવારે વહેલા આવવું પડે. બરાબર. અત્યારે તો બધા દર્શન કરી અમુક આવી ગયા હોય. ઓકે ઓકે ઓકે. આ શેનું મંદિર છે? ભૈરવ દાદાનું. હારે ભૈરવ દાદાનું મંદિર છે. તમે અહીં લાઈવ દર્શન કરી શકો છો ભૈરવ બાબાના. આ પૂજારી શ્રી આપને બતાવ્યું કે અહીંયા લાઈવ દર્શન ભૈરવ બાબાના કરી શકો છો આપ. આ છે મંદિરનો એક રૂમ જેમાં લોકો રહે છે. બહુ સરસ જગ્યા છે. તમે એકવાર આવો તો તમને મજા આવશે.
ભૈરવ બાબાના દર્શન આપ કરી રહ્યા છો, લાઈવ દર્શન. સામે જોઈ રહ્યા છો જે ગાદીપતિ જે આપણે બાપુ છે, આપણા ગાદીપતિ બાપુ છે. હમણાં આ બાપુની ગાદી છે. હમણાં દર્શન કરાવ્યા. એ હમણાં જે બોલતા હતા એ બાપુની ગાદી છે. જોઈ રહ્યા છો તમે લાઈવ. અત્યારે બાપુ બિરાજમાન નથી, પરંતુ એમની ગાદી તમે જોઈ શકો છો. અહીંયા આપણે પહેલાં આવી ગયા છીએ, પણ થોડોક પાર્ટ ભાગી રહી ગયો હતો. ભાગ બાકી રહી ગયો હતો, માટે હું ફરીથી આવ્યો છું આપને દર્શન કરાવવા. આપણે બાપુને મળ્યા, પૂજારી શ્રીને મળ્યા. તમને મજા આવી છે. દરેક વાલા મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરવાની નમ્ર વિનંતી છે. હર હર મહાદેવ. મહાદેવ હર. જય મહાદેવ.